નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ભાવનગર ખાતે યોજનાર દેશની ત્રીજા નંબરની જજગતના નાથની નગરયાત્રાને સુરક્ષા કવચ પૂરું પાડવા પોલીસ તંત્ર સજજ બન્યું છે। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ભાવનગર સિવાય અન્ય જિલ્લાઓમાંથી પોલીસ, હોમગાર્ડ્સ તેમજ અન્ય સુરક્ષા દળો ભાવનગરમાં આવી પહોંચ્યા છે। ત્યારે પોલીસ મહાનિરીક્ષક, જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના ઉચ્ચ અધિકારીઓએ રથયાત્રા સંદર્ભે સુરક્ષા સહિતના નિર્દેશો આપ્યા હતા। અહેવાલ હર્ષભાઈ રાવલ, ભાવનગર। આ બેઠક વ્યવસ્થા અને આટલી મેદની હોય અને ત્યારબાદ પહેલી વિધિ થઈ અને પછી રથયાત્રાને રવાના કરીએ છીએ। જે ગ્રુપ મોબાઈલ જે છે 27 એ તમામે 6 વાગે રિપોર્ટિંગ કરવાનું છે। ખારગેટનો જે વિસ્તાર જે છે સેક્ટર 3 ત્યાંથી જે બાટન લાઇબ્રેરી આપ જોઈ શકો છો એ બાટન લાઇબ્રેરી છે અને આ સંવેદનશીલ એરિયા ચાલુ છે જેમાં આપણા ઘનશ્યામ ગૌતમ સાહેબ, ત્યારબાદ દુર્ગા વાહિની શરૂઆતથી છેલ્લે સુધી આ બહેનો રહેશે। દેખીએ આ રીતે એને ઓર્ડર જે છે આ રથ છે જે સ્વયં સંચાલિત છે પણ આપણે જે છે રથયાત્રા દરમિયાન ભોઈ સમાજના લોકો જે છે તે રથયાત્રામાં જે આ શરૂઆતનો સીન છે 6:30 વાગ્યાનો આ સીન છે જે સેક્ટર 7 માં જે ભૂતના લીમડાએ પોલીસે ફાયરિંગ કરવું પડ્યું એટલે આની